નમસ્કાર મિત્રો, આપણો વરસાદમાં છીએ ને એટલે તમને આજે વરસાદની વાતો અમે કરવાના છીએ. આપણો વરસાદ આવરણનો કેવો છે ને એના વિશે આ ભૂદરભાઈ શું કે બાલવાળા બધા આમ કે પડવાનો છે એવું. હા, તો પડે તો શું કે જેટલો વરસાદ પડે એટલો શિયાળામાં ફાયદો થાય. હમણાં તો નુકસાન છે ને એવું. હા, વધ્યો લ્યા. હા, હવે હું પણ બારીએ જવાનો હતો પણ આ વરસાદમાં તો નહીં જ બને જવાનું. ના એટલું બધું અર્જન્ટ નથી પણ નહીં એમ. આ વરસાદમાં નહીં જવાય ભાઈ. વરસાદનું કામ જ એવું છે એટલે એમ. પડવાના છે નક્કી કીધે ફલાણા દન પડવાનો જ છે. હા, અંબાલાલ આગાહી કરે. અંબાલાલ આગાહી કરે એટલે વરાત પડી જાય પણ મોતની કોઈને ખબર પડતી નથી. વરાતની ખબર પાડ લે ચાહીએ. વરસાદ છે ને આ સાલ પણ ઘણો જ પડ્યો. આવો 10 વર્ષ પહેલા એક વાર પડ્યો હતો. હા, અને ત્યાં પછી આવો નથી પડી એમ. ચોમાસું ફેલ પણ શિયાળામાં થશે એમ. મકાઈ તો પાર પડી ભાઈ. કુદરત તો હાલવાની જ છે. એક ફસલ તો એક ફસલ હાલવાની ના ડોંગર તો થશે ને. ડોંગર તો થવાની. અડદ છે, તુવર ગઈ. અડદ તુવર બાકી કોતર નહીં જે કાયડા છે એમ જ ડોંગર પાકવાની છે. બાકી ખેતરની તો અને આ શું બીજું તો આ મકાઈ તો પૂરું થઈ ગઈ અને અડધું ભૂંડરે બગાડ નાખ્યું. ભૂંડર નહીં, નીલગાયો ભૂંડ મકીના ઘોડા કરી અને બધું ખાઈ ગયું. અરે હું 1-2 નમૂના એવા બતાડે ને તો એટલું બધું ખરાબ કરી નાખેલું છે એની કોઈ વાત નહીં. વાડાના વાડા સાફ કરી નાખ્યા. 1-2 મેં ભાળ્યા ને તો બચારાને આપણને ભાળીને એમ થાય કે હાલો ખરેખર ઘણું બધું નુકસાન એમ. હવે જે માણસ ખેડૂત ખેતી કરતો હોય એને અનુભવ છે, બાકી બીજાને કોઈને અનુભવ ઓછો પડે. પણ એ બધા થાળી પાકે એમ જોણે છે પણ ખેડૂતને શું મુશ્કેલી છે ને એ તો ખેડૂતે જ જોડે. હવે બરાબર, ઓણિયા બ્રાહ્મણને શું એની ખબર પડે. હવે ખેડૂતની દર્દ ખેડૂત જોડે અને આકાશી ખેતી કરતો હોય આ તો. બરોબર ને, એટલે વહરાત પણ જોઈએ જ છીએ આપણે પણ અતિ ભારે થઈ ગયો એમ. બીજું કઈ નહીં. હું કહું છું એ સંભળાય તો લાઈક અને સપોર્ટ કરજો એમ મિત્રો, ચોક્કસ.